સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ સૌરાષ્ટ્ર અને ગુજરાતની રાજનીતિનું એવું નામ કે કદાચ જ કોઈ પરિચિત નહીં હોય, પરંતુ કદાચ શબ્દ પણ કાઢી નાખવું જોઈએ, કારણ કે આ બાપાના નામથી વ્યક્તિ એ ભાજપના ભીષ્મ પિતામહ થાય છે. જ્યારે ગુજરાતમાં ભાજપના મૂળિયા નખાતા હતા ત્યારે ગામે ગામ ફરી અને કેશુભાઈએ મૂળિયા પણ નાખ્યા અને સામે ચીફ મિનિસ્ટર પણ બન્યા. વર્ષો સુધી ભાજપની પહેલી હરોળમાં પણ બેઠા, પરંતુ જેમ જેમ સમય ગયો તેમ તેમ આ બાપાને બધા ભૂલી ગયા. સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલના પુત્ર એટલે કે ભરત કેશુભાઈ પટેલે એક અખબારને ઇન્ટરવ્યુ આપ્યું અને કહ્યું કે આજે બાપાને તમામ લોકો ભૂલી ગયા. રાજનીતિ કરવી હોય ત્યારે બાપાનું નામ યાદ આવે ના આવે, પરંતુ સમય છે બાપાને યાદ કરવાનો ત્યારે કોઈ બાપાને યાદ નથી કરતું. કારણ કે ભરત પટેલે કહ્યું કે રાજકોટનું જે હીરાસર એરપોર્ટ બન્યું, આ એરપોર્ટનું નામ સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવું જોઈએ. સૌરાષ્ટ્રનું એટલે કે કારણ કે બાપાએ વર્ષો સુધી સૌરાષ્ટ્રની જમીન પર ખેડાણ કર્યું. ભરત પટેલે એવું પણ કહ્યું કે ખોડલધામ બનાવવાનું સપનું છે તે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલનું સપનું હતું, અને આ કેશુભાઈ પટેલના સપનાના કારણે સૌરાષ્ટ્રમાં અનેક અને ગોકુળિયા ગામ સહિતની યોજના આજે પણ લોકોને ભૂલાતી નથી કે આ ગોકુળિયા ગામની યોજના વિદેશમાં સ્વર્ગસ્થ કેશુભાઈ લેવા માટે ગયા હતા. 2 સીટથી ભાજપની રાજનીતિની શરૂઆત થઈ, પરંતુ 2 થી લઈ અને આજે 156 આવી, તેના મૂળિયામાં ક્યાંક સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ છે. લેઉવા પાટીદાર સમાજના દિગ્ગજ આગેવાન, ચોક્કસથી 2002માં તેઓએ બળવો કર્યો, પરંતુ ત્યારબાદ તેઓ ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં પણ આવી ગયા, પોતાને અન્યાયની વાત પણ કરી, વાત પણ મૂકી. પણ આજે કેશુભાઈને અન્યાય થઈ રહ્યો છે એવી વાત તેના પુત્રએ મૂકી. તેના પુત્રએ કહ્યું કે ફક્ત રાજનીતિ માટે નામ ઉપયોગ થતો હતો, પરંતુ આજે નેતાઓ પણ ભૂલી ગયા છે. ભરત પટેલની માંગ છે કે હીરાસર એરપોર્ટ છે તેને સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ એરપોર્ટ બનાવી દેવું જોઈએ. જોકે આ માંગ કરી અને આ માંગને દેશના ટોચના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પરિમલ નથવાણીએ સમર્થન આપ્યું. પરિમલ નથવાણીએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કહ્યું કે ભરત પટેલે જે ડિમાન્ડ કરી છે આ ડિમાન્ડને હું આગળ વધારું છું, કારણ કે કેશુભાઈ પટેલ પૂર્વ ચીફ મિનિસ્ટર, લેઉવા પાટીદાર સમાજના દિગ્ગજ આગેવાન સહિત અનેક નામો, અનેક ખ્યાતનામો કેશુભાઈ સાથે જોડાયેલા છે. અનેક લોકોએ રાજનીતિ કેશુબાપાના આશીર્વાદથી ગુજરાતમાં શરૂ કરી છે, અને આ કેશુબાપાને નામે હીરાસર એરપોર્ટ થવું જોઈએ એવું પરિમલ નથવાણીએ પણ કહ્યું. પરંતુ આ સમગ્ર મુદ્દો કેમ આવ્યો કે આગામી દિવસોમાં કેશુભાઈ પટેલની પુણ્યતિથિ છે તે યોજાવાની છે, અને પુણ્યતિથિ પહેલા રાજકોટમાં કુર્મી સેના દ્વારા એટલે કે ચિરાગ પટેલ, જિગીસા પટેલ સહિતના આગેવાનો, નેતાઓ એક કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમના ઇન્ટરવ્યુ બાબતે ભરત પટેલ સાથે મીડિયા હાઉસની વાત થાય છે, અને તેમાં તે પોતાની વેદના છે તે ઠાલવે છે. વેદના એટલા માટે ખોટી નથી કે ભરત પટેલે પણ પોતાના પિતા એટલે કે કેશુભાઈ પટેલના રાજનીતિક પથ પર ચાલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ 2014ની પેટા ચૂંટણીમાં ભરત પટેલની વિસાવદરથી હાર થઈ અને હર્ષદ રીબડિયા જીતી ગયા હતા. ત્યારથી ભરત પટેલે રાજનીતિ તો મૂકી દીધી, પરંતુ આજે જ્યારે આવ્યા ત્યારે તેની વેદના સામે આવી. આ એ જ કેશુભાઈ પટેલ કે જેઓના આશીર્વાદ લેવા માટે નરેન્દ્ર મોદી પણ ગયા હતા. ભલે કેશુભાઈ સામે પડ્યા હતા, જે બોલવાનું હતું તે બોલ્યા હતા, પરંતુ છતાં પણ નરેન્દ્ર મોદીને ખબર હતી કે કેશુભાઈ પટેલની તાકાત શું છે. અને આજે એ જ કેશુભાઈ પટેલના નામની ડિમાન્ડ છે તે ઉઠી છે કે રાજકોટના હીરાસર એરપોર્ટને સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તે બનાવવું જોઈએ. ત્યારે તમને શું લાગે છે, આ માંગ કેટલી યોગ્ય છે તેમને કોમેન્ટમાં જણાવો, અને તમને લાગે છે કે કેશુભાઈ પટેલના નામને અન્યાય થઈ રહ્યો છે અને સાથે જ તેના નામની ફક્ત રાજનીતિ થઈ રહી છે તે કોમેન્ટ બોક્સમાં જણાવો. અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાતનો ગર્જનાર.